જીવતું જગત્યું તમે હમણાં ગુજરાતમાં એક મોટા પાયે થયું તમે સાંભળ્યું છે? એક બહુ મોટો નેતા તમે ઓળખી જશો, એને વસ્તાર બસ્તાર નથી, લગ્ન કરીને ઘરવાળીને કાઢી મૂકેલી છે. આ બહુ સાચી વાત. અને આ બધું જે કહું છું સાવ આમાંથી એક પણ વાત ખોટી હોય તો મને જાહેરમાં ભાંડવાની તમને છૂટ. આ એવો મોટો નેતા કે જેને ઘરવાળીને કાઢી મૂકી, આગળ પાછળ કે છે કે નથી, પણ એના છોકરા અને એના કાકા અને ભત્રીજાઓ બધાએ અબજોપતિ બની ગયા છે કે જેથી હું નહીં હોય ને તેથી મારું નામ કોઈ સ્ટેડિયમમાં નહીં લખે, મારું નામ કોઈ લખશે નહીં. એટલે એને સરદાર પટેલનું નામ ભૂસી નાખીને પોતાનું નામ લખાવડાવ્યું છે. અને આપણે ગુજરાતના એવા બધા કમજોર અને કાયરતા બતાવી આ મુદ્દે, કારણ કે પેલો બહુ તાકાત વાળો છે એટલે એક માણસ હરફ નથી ઉચ્ચારતો, પેલા બીજાનું નામ ભૂસે તો અલગ વાત છે. સરદાર પટેલ કે જેણે આ દેશની એક એવી ધરોહર, એક લોખંડી પુરુષ તરીકે જે સરદાર પટેલને ઓળખીએ, એ સરદાર પટેલનું નામ ભૂસીને તું તારું નામ લખે, તારા તાકાત હોય ત્રણ સ્ટેડિયમ બીજા બનાવ અને તારું નામ તું ત્યાં લખ. આ સરદાર પટેલનું નામ ભૂસીને એને અખતરો કર્યો તો કે ખેડૂતના પેટનું પાણી હલતું નથી, ગુજરાતના લોકો લડવા તૈયાર નથી, હું ધારું એ કરી શકું ને એટલા માટે આ જમીન લૂંટે છે. આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષમાં વેચાયેલા છીએ. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસે ગુજરાતના ખેડૂતો ગર્વથી કહી શકે એવું સ્લોગન આપ્યું છે કે મારી નાત ખેડૂત, મારી જાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત અને મારો પક્ષ ખેડૂત. આ સ્લોગન સાથે આપણે ગાંધીનગર જવું છે. પાંખું આવ્યું છે, ખેતરને પાંખું આવ્યું સરકારમાં. અહીંથી આખું ખેતર ઉપડી અને અડધો કિલોમીટર છેટું જઈને પડ્યું. બોલો, આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સાથે આખી જમીનમાં આપણી રદ કરવામાં આવે એ પણ એક માંગ છે. આ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ, પણ અત્યારે એક લડાઈનું મોટું માધ્યમ છે. જેટલા યુવાનો છે એમને ખાસ વિનંતી છે, અને આ વિસ્તાર તો ખેડૂતો માટે કાયમી લડતો વિસ્તાર રહ્યો છે. આ વિસ્તારે સરકારને ઝુકાવેલી છે એવા દાખલાઓ છે. અને અત્યારે ખેડૂતોની જે દયનીય પરિસ્થિતિ છે આવી ભૂતકાળમાં ક્યારેય નહોતી થઈ. તો અત્યારે આ વિસ્તાર શાંત બેસે એ તો ચાલે જ નહીં. અમે લોકો તો એમ કહે છે કે એક જ ધૂન 15 જૂન. શું છે? એક જ ધૂન 15 જૂન. અને 15મી જૂને ગાંધીનગરમાં એવી તાકાત સાથે આપણે લોકો આવીએ તો સરકારને ખબર પડાય કે બાકી બધે ચાળો કરાય, ખેડૂતનો, પશુપાલકનો ચાળો ના કરાય. ગુજરાતમાં કચ્છ હોય, હળવદ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગરનું પોંડ હોય કે પછી જેતપર કેમ ના હોય, તમામ જગ્યાએ અત્યારે ખેડૂતો આંદોલનરત છે. પોતાની જમીન આપવા તૈયાર નથી. એમની માંગ એટલી છે કે તમે યોગ્ય વળતર આપવામાં આવે, યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે, એમને મનને સંતોષ થાય એવી રીતે એની જમીન લેવામાં આવે, કંપનીઓ જબરજસ્તી ન કરે, પોલીસનો ઉપયોગ ન કરે, અને જે સરકાર છે એ તાનાશાહી ન બની જાય. પણ હવે 15મી તારીખે કોંગ્રેસે મોટું આંદોલન જે છે તેનું ટ્રેક્ટર રેલીનું જે આયોજન કર્યું છે, એ ટ્રેક્ટર રેલી માટે કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ એ ગામડાઓમાં રાત્રિ સભાઓ કરી રહી છે. સરકારને ચીમકી અપાઈ રહી છે અને ખેડૂતોને એક કરવાની વાત કરવામાં આવી રહી છે, જેથી સરકાર ઉપર દબાણ લાવી શકાય, સરકાર એક નિશ્ચિત SOP બનાવે જેથી વળતર જે છે તમામને એક જેવી મળે. એ સિવાય પણ 2-3 ઓપ્શન છે, પણ હજુ રાત્રિ સભાઓ થઈ રહી છે. રાત્રિ સભાઓમાં જે રીતે લોકો ભેગા થઈ રહ્યા છે તેના કારણે ભાજપ બેચેન છે, સરકારની IB એલર્ટ ઉપર છે, અને કોઈ પણ રીતે ખેડૂતો ન ઉશ્કેરાય, ખેડૂતો ન આવે તેના માટેની વ્યવસ્થા પણ થઈ રહી હશે. પણ આપણે એટલું જરૂર કહીએ કે જે રીતે ખેડૂતોમાં નારાજગી છે એ જોતા જરૂરથી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને સરકાર માટે મુશ્કેલી વધી શકે છે, અને આ રેલી એક આગાઝ હોઈ શકે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રી પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સભામાં લાલજી દેસાઈ હોય, કિસાન સંઘર્ષ સમિતિના નેતાઓ હોય, કોંગ્રેસના નેતાઓ હોય, બાકીના નેતાઓ શું કહી રહ્યા છે. વિવિધ પ્રશ્ને આવનારી 15 જૂને જે ગાંધીનગરમાં
ગુજરાતના ખેડૂતો પોતાની તાકાત, એનો પરચો આ સરકારને બતાવવા માટે એક અલ્ટિમેટમ આપવા જાય છે ને એની તૈયારીની ભાગરૂપે જે આજે આપણે અહીંયા મળ્યા છીએ ત્યારે મંચસ્થ આગેવાન લાલજીભાઈ, અરવિંદસિંહ, હમણાં જ કિસાન કોંગ્રેસની જેમને જવાબદારી મળી છે એવા જયેશભાઈ પટેલ, રઘુભાઈ, મારા છેલ્લા 5-6 વર્ષથી સળંગ સાથી યુવરાજસિંહ, ભુવાજી, દેવભાઈ દેસાઈ અને આજે સુનિલભાઈ અને જેના આંગણે આપણે મળ્યા છીએ કનુભાઈ, રામભાઈની વાડી, ઓકે, કનુભાઈ અને આપ સૌ સામે બેઠેલા ખેડૂત ભાઈઓ, માતાઓ અને બહેનો. મિત્રો, જયેશભાઈ જે વાત કરતા હતા ખેડૂતોના દેવા નાબૂદીની, કદાચ યુવરાજસિંહે વાત કરી જ હશે, પણ ખેડૂત દેવાદાર થાય છે શું કામ? પહેલો પ્રશ્ન આ છે, ખેડૂત શું કામ દેવાદાર થાય છે? તો તમે વિચારો, 2014 પછી એક બાજુ જીએસટી અલગ અલગ ટેક્સ, એમાં ખૂબ વધારો થયો એટલે સરકારની આવક વધી. એની સામે ખેડૂતને લગતું એક ડેમ નથી બનાવ્યો છે ક્યાંય? એક સારી કોલેજ ખેડૂતના દીકરીઓ ગામડાઓમાં ભણી શકે એવી સરકારી કોલેજ નથી બનાવી. એક સારી હોસ્પિટલ ગામડાઓમાં નજીકના સ્થળે બને એ નથી બનાવી. અગાઉ બનાવેલી હતી, પાછી પ્રાઇવેટ વાળાને દઈ દીધી, અલગ વાત છે. સરકાર પાસે જે રૂપિયા આવે એ રૂપિયાઓનું રોકાણ કરવું કે વેડફાટ કરવો એ સરકાર ઉપર છે. 2014 પછીની સરકારની ખેડૂતો પ્રત્યેની જે નીતિઓ રહી છે, અને નીતિઓમાં તમે નજર કરો તો તમને ખબર પડશે કે ખેડૂતની ખેત પેદાશના ભાવ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ આજે છે. 2014 થી 2026 12 વર્ષમાં તમારા બટાકા હોય કે અમારી મગફળી હોય, આપણા બધાના ઘઉં કે બાજરો હોય, દરેક વસ્તુનો ભાવ ત્યાં ને ત્યાં. એની સામે એ ઉત્પાદન કરવા માટે જે લાગત ખર્ચ છે, દવા, ખાતર, બિયારણ, ખેતઓજાર, ડીઝલ, આને આ હાલત પશુપાલકોની. દૂધ ત્યાંનું ત્યાં ને ખાણદાણ ને ઘાસચારો મોંઘા. તો લાગત ખર્ચ મોંઘો થાય, 2-3 ગણો વધે, અને ખેત પેદાશનું ભાવ ત્યાં ને ત્યાં રહે, તો ખેડૂતની હાલત શું થાય? દેવાદાર થાય કે ના થાય? અને ઉપરથી છેલ્લા 7 વર્ષનો વરસાદના આંકડા સરકારની વેબસાઇટ ઉપર છે. 7 વર્ષના અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ. અને તમારે અહીંયા વાવાઝોડાની અસર તો નથી આવતી. અમે સૌરાષ્ટ્ર વાળા તો એવરેજ બીજા વર્ષે વાવાઝોડામાં હટાઈએ. એક બાજુ કુદરત રૂઠે અને બીજી બાજુ સરકાર લૂંટે, તો ખેડૂત કેવી રીતે બચે? એટલે કહીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. અને શું કામ કરવું જોઈએ? તો ભારતમાં 2014 થી અત્યાર સુધીમાં 5-25 ઉદ્યોગપતિઓના, જયેશભાઈ આંકડો 1,33,000 કયો? એ કાંઈ નથી. હું આંકડો કહું, તમને જાણીને આશ્ચર્ય થશે. 16 લાખ કરોડ રૂપિયા તો ડાયરેક્ટ માફ કર્યા ઉદ્યોગપતિઓના. કેટલા? 16 લાખ કરોડ. 24,95,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા. રાઇટ ઓફ ખબર છે ને? કટકે કટકે ભૂલી જવાના, જે આવવાના જ નથી. 16 લાખ કરોડ અને 24,95,000 કરોડ કેટલા થયા? 41 કરોડ, 41 લાખ કરોડ રૂપિયા. આટલું જ નહીં, કોર્પોરેટ ટેક્સ જે 30% હતો
એ ઘટાડી અને 22% કર્યો. કોનો ટેક્સ? કોર્પોરેટ ટેક્સ. 30%થી ઘટાડીને 22% કર્યો. એના કારણે દર વર્ષે સરકારને જે 4 લાખ કરોડની આવક થતી હતી, આ દર વર્ષે ઉદ્યોગપતિઓના માનમાં 4 લાખ કરોડ રૂપિયા જતા કર્યા. 12 વર્ષ થયા છે. દર વર્ષના 4 લાખ ગુણ્યા 12 કરો 48. ક્યાં પહોંચ્યો આંકડો? હવે બધું જ ભેગું કરો, લગભગ 85-90 કરોડની આસપાસ પહોંચે છે. 85-90 લાખ કરોડની આસપાસ. ઉદ્યોગપતિઓ માટે આટલા રૂપિયા માફ થાય અને ગુજરાતના ખેડૂતોનું ટોટલ દેવું 96,000 કરોડનું છે. 56 લાખ ખેડૂતોનું 96,000 કરોડનું દેવું સરકારે માફ નથી કરવું. કાં તક તમે મોટરસાયકલ ક્યાંક લઈ લ્યો તો એની સામે અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને દેવા તો માફ થાય, ઉપરથી 60 પૈસાના ભાવે લાખો હેક્ટર જગ્યા ફાળવવામાં આવે. અને એટલે અમારા મોરબીના જેતપર ગામના ખેડૂતોએ પરમ દિવસે કહ્યું કે હે સરકાર, હે અદાણી, તમારે જેટલી જમીન જંત્રી ભાવે આપવી હોય ને એટલી અમે દ્વારકાથી દિલ્હી સુધી અને મોરબી માળિયાથી મુંબઈ સુધી જેટલી જગ્યા જંત્રી ભાવે આપો એટલી અમારા ગુજરાતના ખેડૂતો લેવા માટે તૈયાર છે. તમે અમારા ખેતરમાં થાંભલો જંત્રી ભાવે નાખો છો. જંત્રી ભાવે 8 રૂપિયાથી 88 રૂપિયા પર મીટરનો ભાવ, અને 30 વર્ષ સુધી આપણી છાતી ઉપર થાંભલો ઉભો રહીએ. 30 વર્ષ સુધી 8 રૂપિયા કે 88 રૂપિયા એની વચ્ચે પર મીટરનો ભાવ તમને આપે અને થાંભલો કાયમ ઉભો રહીએ. અને થાંભલો જ્યાં ઉભો છે ત્યાં મારો ખેડૂત બિનખેતી ના કરી શકે. ત્યાં મારો ખેડૂત આવું નાળિયેરી જેવું કે પીપરા જેવું કોઈ ઝાડ પણ એટલે કે બાગાયતી ખેતી પણ ના કરી શકે. ત્યાં વાવ કે કૂવો કે બોર પણ ના કરી શકે. ત્યાં ઢોરને બાંધવા માટે એક ધાર્યું ના કરી શકે, તબેલોય ના કરી શકે. જમીન આપણા બાપની 8 રૂપિયાથી 88 રૂપિયા પર મીટરનો ભાવ આપી અને ત્યાંથી લાઈન નાખી જાય અને આપણી ઉપર બધા જ પ્રતિબંધો નાખી જાય. આવું શું કામ? આ એટલા માટે થાય છે કે જે જયેશભાઈએ કહ્યું એ આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષમાં વેચાયેલા છીએ. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસે ગુજરાતના ખેડૂતો આમ ગર્વથી કહી શકે એવું સ્લોગન આપ્યું છે કે મારી નાત ખેડૂત, મારી જાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત ને મારો પક્ષ ખેડૂત. આ સ્લોગન સાથે આપણે ગાંધીનગર જવું છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષના વાળાઓમાંથી બહાર નીકળીને ચૂંટણી આવે ત્યારે તમે જે પક્ષમાં હો અહીંયા કામ કરો. અમે તમારો પક્ષ બદલાવવા નથી આવ્યા. અહીંયા કોંગ્રેસના આગેવાનો બેઠા છે ને એની હાજરીમાં કહું છું, પણ અત્યારે તો ખેડૂત થાવ. ક્યાં સુધી સહન કર્યું? ક્યાં સુધી મૌન રહેવું? કેટલી વાર મૌન રહેવું? કેટલા વર્ષો મૌન રહેવું? હવે તો આપણી છાતી ઉપર આ થાંભલા ખોડે છે. જો હજી આપણે નહીં જાગીએ, હજી આપણે એવું વિચારીએ કે તો મોરબી ને સુરેન્દ્રનગર ને જામનગર ને દ્વારકા ને કચ્છ ને વાવથરાદ ને ત્યાં જ તકલીફ છે, આપણે ક્યાં છે? રાક્ષસ ત્યાંથી હાલતો થયો છે. રાક્ષસ ત્યાંથી હાલતો થયો છે. બીજા વર્ષે, ત્રીજા વર્ષે અહીંયા આવે છે. જો ઈ રાક્ષસને અત્યારે ઉગતા નહીં ડામીએ તો વર્ષ, 1.5 વર્ષ પછી જ્યારે અહીંયા આવશે ત્યારે તો એ મહાકાય
વિકરાળ સ્વરૂપ લઈ લીધું હશે, ત્યારે એને ડામવો અઘરો લાગશે. હજી શરૂઆત છે. ગુજરાતની ટોટલ જરૂરિયાત 25 થી 27 ગીગાવોટ છે આજની તારીખમાં, ઉનાળામાં. એની સામે દ્વારકા, જામનગર અને કચ્છ 3 જ જિલ્લામાં 135 ગીગાવોટ, એટલે કે ગુજરાતની જરૂરિયાત છે એનાથી 5.5 ગણું વીજળીનું ઉત્પાદન 5 કે 6 કંપનીઓ કરે ત્યાં. અને બધી જ લાઈનો અહીંયાથી આમ થઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણાથી ચાલુ કરી અને જમ્મુ કાશ્મીર સુધી જવાની છે. તો વચ્ચે તમે આવવાના કે નથી આવવાના? એટલે આજે નહીં તો કાલે વારો તો આવવાનો છે. એટલે અત્યારે જે ગુજરાતના ખેડૂતો સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ જે બીડું ઝડપ્યું છે એમાં તમારા સાથ સહકારની જરૂર છે. અને અમે અહીંયા જે આગેવાનો છીએ એક હાથ લઈને નીકળ્યા છીએ. તમે બધાય વડીલોએ અને ગઈઢાઓએ શીખવાડ્યું છે કે એક હાથે તાળી ના પડે, એટલે એક હાથ અમે આપીએ છીએ, અમે તાળી પાડવા માટે બીજો હાથ લઈને આવો. દિવાલમાં ક્યાં સુધી અમે પટાકા બોલાવશું? આ પછી તમારા બધાયની એક હાથ, અને આપણે બધાય સાથે મળીને પ્રયત્ન કરીએ. જમીન માપણીનો એ પ્રશ્ન છે કે નથી? હે? મારે ખાલી એટલું પૂછું, હાથબારમાં અહીંયા ખૂણે નકશો આવે છે કે નથી આવતો? તમારા હાથબારમાં નકશો આવે છે કે નથી આવતો? મને એ કહો. જે ગામમાં હાથબારમાં નકશો આવતો હોય એ ગામમાંથી સત્તામાં બેઠેલા સરકારના કોઈ પણ મંત્રીનું ખેતર હોય તો મારે એની સામે ચેલેન્જ કરવી છે કે તારું ખેતર એ બરાબર નથી. સમજાણી વાત તમને? સરકારમાં બેઠેલા મંત્રીનું ખેતરમાં જો હાથબારની અંદર નકશો ખૂણામાં ઉપર આવતો હોય અને ગુજરાતમાં 18,047 ગામમાંથી 12,013 ગામો જે પ્રમોલ્ગેશન થયા છે, આ 12,013 ગામોના 84 લાખ સર્વે નંબર, એમાંથી એક સર્વે નંબર સાચો નથી એટલે કોઈ વેમમાં રહેતા નહીં. 2014 થી સતત હું અને ગિરધરભાઈ વાઘેલા અને આખી ટીમ, આ બાજુ જયેશભાઈ ને એ લોકો, આ બાજુ રઘુભાઈ ને લાલજીભાઈ ને એ લોકો, આ બાબતે અમે જાગૃતિ કરીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ. જમીન માપણીમાં આપણું એક ખેતર સાચું નથી, આખું ખેતર ઉપડી અને બીજે બેહી ગયું છે. પાંખું આવ્યું છે, ખેતરને પાંખું આવ્યું સરકારમાં. અહીંથી આખું ખેતર ઉપડી અને 1/2 કિલોમીટર છેટું જઈને પડ્યું. બોલો, આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સાથે આખી જમીન માપણી રદ કરવામાં આવે એ પણ એક માંગ છે. આ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ? તો રદ કરાવવા માટે જો ગુજરાતના ખેડૂતો 84 લાખ સર્વે નંબરમાં ભૂલ છે, આપણે કોઈને ખબર જ નથી. 2018 નું વર્ષ જીએસટીવી ની ડિબેટ, માનનીય મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ મારી સામે હતા, એમની પાસે જવાબ નહોતો, એ ડિબેટ છોડીને ભાગી ગયા હતા. અને મેં એને કહ્યું, કૌશિકભાઈ તમારી બાજુમાં બાવડામાં આ ગામમાં તમારું ખેતર છે ને તમારા સીધા પાડોશી આ છે, એનું ખેતર એ બરાબર નથી ને તમારું નથી. કૌશિકભાઈ તમારું ને તમારા હેઠા પાડોશી ખેતર બરાબર કરીને પછી આવો. કૌશિકભાઈ ડિબેટ છોડીને મૂકીને ભાગી ગયા હતા. જો મહેસૂલ મંત્રીને પોતાનું ખેતર બરાબર છે કે નથી એનો વિશ્વાસ ના હોય તો આપણે બધા કયા વિશ્વાસમાં છીએ?
એટલે હું આપ સૌને મારે લાંબી વાત નથી કરવી, સમય ઘણો થઈ ગયો છે. અને ખેડૂત ભૂખો રહીએ તો સારું ના જ લાગે ને. પણ આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, જમીન માપણીનો પ્રશ્ન હોય, દૂધનો પ્રશ્ન હોય, ખેત પેદાશનો પ્રશ્ન હોય, આપણી છાતીમાં નાખવામાં આવતા થાંભલાઓનો પ્રશ્ન હોય, આપણે બધાએ આ આપણો પ્રશ્ન છે અને આપણી તકલીફ છે, એના માટે જાગૃત થઈ લખવું જોશે, બોલવું જોશે અને લડવું પણ જોશે. આ સોશિયલ મીડિયા લગભગ 80% લોકો વાપરતા હશે. એમાં તમે લખો, બોલો, કારણ કે સોશિયલ મીડિયા પણ અત્યારે એક લડાઈનું મોટું માધ્યમ છે. જેટલા યુવાનો છે એમને ખાસ વિનંતી છે, અને આ વિસ્તાર તો ખેડૂતો માટે કાયમી લડતો વિસ્તાર રહ્યો છે. આ વિસ્તારે સરકારને ઝુકાવેલી છે એવા દાખલાઓ છે. અને અત્યારે ખેડૂતોની જે દયનીય પરિસ્થિતિ છે, આવી ભૂતકાળમાં ક્યારેય નહોતી થઈ. તો અત્યારે આ વિસ્તાર શાંત બેસે એ તો ચાલે જ નહીં. આજે 15 તારીખ સુધીમાં આ પહેલી અને છેલ્લી દહેગામ તાલુકામાં અમારી મીટિંગ છે. અહીંયા તમે જેટલા સામે બેઠા એ બધા ઉપર મને વિશ્વાસ છે કે તમે પોતે જ લાલજી દેસાઈ છો, તમે પોતે જ જયેશ પટેલ છો, તમે પોતે જ અરવિંદભાઈ છો, તમે પોતે જ પાલ આંબલિયા છો. એવી રીતે અને આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે અને એના માટે લડવાની આપણી બધાયની તૈયારી છે. એવી રીતે આથી છૂટા પડ્યા પછી તરત જ કામે લાગવાનું છે. ને અહીંયા બેઠેલા લગભગ 1500-2000 લોકોને મારી વિનંતી છે કે રોજે રોજ ઓછામાં ઓછા 10 ફોન કરો બીજા ખેડૂતને. અહીંથી પાણાનો ઘા કરીએ ને એટલે ગાંધીનગર છે. આમાંથી કેટલાક તો રોજે રોજ નાસ્તો ને ચા પાણી કરવા માટે ગાંધીનગર જતા હોય. તો બધાને કહ્યો કે 15 તારીખે એક દિવસ આપણા હક અને અધિકારની લડાઈ માટે આપણે નીકળવાનો છે. રોજે રોજ 10 ફોન થાય કે ના થાય? કોઈ જવાબ જ નથી દેતું. મારું શું થાય કે ના થાય? તો આપણે કર્યું કે નહીં કરીએ? રોજે રોજ બીજા 10 ખેડૂતને તૈયાર કરો. 2 જણા રોજ બીજા 10 ને તૈયાર કરે તો કેટલો આંકડો પહોંચે? અને હજી તો 15 તારીખને વાર છે. 13 તારીખ સુધી જ ફોન કરજો. 10, 11, 12 ને 13, 4 થી રોજ 10 ફોન કરવાના, 10 જણાને તૈયાર કરવાના, એક દિવસનો એનો સમય માંગવાનો. અને તમે બધા કરશો એવો મને પૂરો વિશ્વાસ છે. એટલે એક નારો જય જવાન જય કિસાન, પણ એને અલગ રીતે માત્ર જય જવાન જય કિસાન નહીં, હું કહીશ જય 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 જવાન. તમારે કહેવાનું છે 2 વખત જય કિસાન જય કિસાન. અને અંદર નાભીમાંથી અવાજ આવવો જોઈએ. એના ઉપરથી મને ખબર પડશે કેટલા 10 ફોન કરવાના છે. જય 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 જવાન જય કિસાન જય કિસાન. આ જયેશભાઈ નો એકલાનો મજબૂત અવાજ આવ્યો, હા મેથી આવ્યો જ નહીં. મજબૂતાઈથી 2 હાથ ઊંચા કરીને કચકચાવીને કે ભૂખ લાગી છે. જય 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 જવાન જય કિસાન જય કિસાન જય 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 જવાન જય કિસાન જય કિસાન. થેન્ક યુ. જય જવાન જય કિસાન જય જગત. અહીંયા દહેગામની વારે વાત નીકળી કે ભાઈ તાલુકામાં ચૌધરી વાસણા ગામમાં ભેગા થવાના છે. અમે ગઈકાલે રાત્રે 1 વાગે બધા ટંકારા હતા, હું ને પાલભાઈ. પરમ દિવસે 5 વાગે ત્યાં દ્વારકા બાજુ પહોંચ્યા. હું સવારે 4:30 બેચરાજી પહોંચ્યો. એટલે રાતે ટ્રાવેલિંગ કરીએ છીએ, દિવસે ખેડૂતોની મીટિંગ કરીએ છીએ. આખા ગુજરાતમાં એવું વિચાર કરીને કે ભાઈ આ આપણા ખેડૂતો માટે આપણે નહીં જાગીએ તો કોણ જાગશે. મને મારી વાતની શરૂઆત કરું એ મંચ ઉપર બેઠેલા સૌ સાથી મિત્રો, ભાઈ પાલભાઈ, જયેશભાઈ, અરવિંદસિંહભાઈ, રઘુભાઈ, સુનિલભાઈ, ભુવાજી અને
દેવભાઈ થી લઈને યુવરાજભાઈ બધા એક એકમાં નામમાં પાછા મારે આડાવડા થાય, જેના ઘરે હમણાં અમે રોટલા ખાઈને દેગામમાં આવ્યા અમારા સાથી એવા સૌ, અને કનુભાઈ જ્યારે આપણને અહીંયા આમંત્રણ આપ્યું છે ત્યારે ગઈકાલે અમે ટંકારાની બાજુમાં જબલપુર ગામમાં હતા. સભા રાતે 12 વાગે પૂરી થઈ. અમારે ત્યાં થોડા અમે કરંટ જુદો હતો એટલે લાંબુ બોલ્યા. અહીંયા કરંટ કેવો છે એના આધારે બધા વાંધો નહીં, એ તો નક્કી કરશું કે આમાં બોલનાર. મને આ વાત ઉપરથી એક નરેન્દ્રભાઈની એક વાત યાદ આવી ગઈ. બહુ કોઈએ કંઠી નરેન્દ્રભાઈની બાંધેલી હોય ને કોઈ અંધભક્ત હોય ને ખરાબ લાગે તો માફ કરજો. એક વખત નરેન્દ્રભાઈ એક લોક ડાયરામાં ગયા, લોકો એના વખાણ ચાલુ કર્યા, પેલા કલાકારોએ. હમણાં આજકાલ બધા કલાકારો ચાટુકારો બન્યા છે, અને જેમ અમિત શાહના ઘેર જઈને પેલો કયો કલાકાર હમણાં એક ગાયો કૈલાશ ખેર, એને મહાદેવ સાથે સરખાયા. ત્યારે મેં ખાલી એટલું જ વિડીયોમાં મૂક્યું કે કલાકારીમાં ને ચાટુકારીમાં ફરક હોય છે, ને અત્યારે અહીંયા દેખાય છે. એમ ક્યારેક ક્યારેક લોકો જે છે એ બહુ વધારે પડતા કોઈકના એટલા બધા વખાણ કરે. એમ નરેન્દ્રભાઈના એક કલાકાર બહુ વખાણ કરતો હતો, એટલે જેમ વખાણ કર્યા નરેન્દ્રભાઈ કીધું તને એ આટલું એક 5 ગામ આપ્યા, કલાકારે ઓર વખાણ કર્યા. તો કે તને 10 ગામ આપ્યા, તો કે ઓર વખાણ કર્યા. તો કે 15 ગામ આપ્યા, ઓર વખાણ કર્યા. આમ લાંબુ ચાલ્યું. રાતે 2 વાગ્યા સુધી આવી રીતના કલાકાર વખાણ કરે, નરેન્દ્રભાઈ આપતા જાય. હવાર પડ્યું, કલાકાર નરેન્દ્રભાઈના બંગલે ગયો કે નરેન્દ્રભાઈ તમે જે રાતે 36 ગામ મને આપ્યા હતા, એ 36 ગામ આપો ને કે તમે મને. કે લે ગાંડા, આમાં લેવા દેવાની વાત ક્યાં આવે? કે તને સારું લાગતું હતું હું બોલતો હતો, ને મને સારું લાગતું હતું તું બોલતો હતો, એટલે તારા કાનને સારું લાગે હું બોલતો હતો. આમાં તો હામાં કે આપણે આવું. એટલે આખા ગુજરાતમાં, આખા દેશમાં જે અત્યારે ચાલે છે કેવું, ભાષણથી ભૂખ ભાંગી જવાની હોય એમ નરેન્દ્રભાઈ ભાષણ ના ફફડાટી બોલાવે, લોકો તાળીઓ પાડે અને ખમા ખમાન મજા મજા. ભુવાજી ધૂનતા આપણે કહેતા માતાજી કે ભાઈ ખમા ખમાન મજા મજા, એમ આખું નરેન્દ્રભાઈ ખમા ખમાન મજા મજામાં ચલવે. અને પછી ખબર પડે કે આપણી જમીનો અદાણીને, અંબાણીને, એવી અનેક કંપનીઓને એવી રીતે આપે. આજે મારે એક ડીવાયએસપી હારે વાત થઈ. મેં તો આટલું બધું આંદોલન ચાલે છે, તમે શું લાગે શું થશે? મને કે લાલજીભાઈ સરકાર તો બહુ કડક છે. મેં તો કેવી રીતના? એ કે જમીન તો લઈ જ લેશે. મેં તો પણ કેવી રીતે લઈ લે? આ જમીન અમારી, આ હવા અમારી, આ પાણી અમારું, ઝાડવા અમારા, આ દેશ અમારો, અને એમ કે સરકાર જમીન લઈ જ લેશે. ત્યારે અહીં બેઠેલા અનેક વડીલોને અને યુવાનોને એક સવાલ થાય પૂછવાનું કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, નહેરુ, સુભાષ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, કેવા અનેક લોકો કે જેમાં કોઈ 10 વર્ષ જેલમાં રહ્યા હશે, તો કોઈ કે પોતાને ફાંસીના માંચડે ચડીને દેશ માટે બલિદાન આપ્યું. આ આપણે એ વખતના વડવાઓ આપણા જે હતા જેને બલિદાન આપ્યું, એ અમને જમીનનો વેપાર કરવા માટે બલિદાન આપ્યું હતું. આ જે બલિદાન એ વખતે જે લોકોએ આપ્યું, જેને જેલમાં રહ્યા, જેને પોતાની જિંદગી આ દેશ માટે આપી, ત્યારે આપણે એ ગોરાઓ, એ અંગ્રેજો જે છે એની ગુલામીમાંથી મુક્ત થયા. આ તો નવા પેલા ગોરા જ્ઞાન ચોરા આવ્યા એવું લાગે છે. ગોરાને કાઢ્યા, હવે ચોરોને કેવી રીતે કાઢવા? સવાલ એ થાય કે લોકો એમ કે છે કે આ તો અમારું સરકારનું છે. વડીલો, પેલા સરકાર નહોતી. 1947 પહેલા આપણી દેશની સરકાર હતી? પહેલા સરકાર નહોતી. તો કોક કે રાજા મહારાજા હતા. પહેલાનો જમાનામાં કોઈ રાજા મહારાજા પણ નહોતા. ત્યારે પણ મારા ને તમારા વડવાઓ, મારા વડવાના વડવાઓ કેટલીય પેઢીઓ પહેલા લોકો પહેલા હતા, ગામ પહેલા હતા, સમાજ પહેલો હતો, અને બધું હતું તો સરખું ચાલે એના માટે સરકાર બનાવી. આપણે એને જમીનનો ધંધો કરવા માટે સરકારો નથી બનાવતા. આપણને એમ થાય કે અહીંયા મત આપીએ અને ચૂંટીને ધારાસભ્યો મોકલીએ. ત્યારે મારે આમ ત્યાં મોરબીમાં આપણે તે દિવસે કલેક્ટર કચેરીએ પાલભાઈ કેવું પડ્યું કે અમે ચૂંટીને, હવે ગુજરાતના લોકો ચૂંટણી આવે ત્યારે ચૂંટીને ધારાસભ્યો નથી મોકલતા. આ ધરતી માતાના, આપણી જમીનના દલાલોને ગાંધીનગરમાં મોકલીએ છીએ. એ દલાલો ભેગા થઈને અદાણી અને અંબાણીના ગુલામ બને છે, અને ત્યારે આપણને ગુલામ બનાવે છે.
મને કોઈકે પૂછ્યું તમે કેમ આ બધા દોડો છો, તમે કેમ આટલા આકરા પાણી, તમારા ઘર બાર નથી? છે ઘર બાર, છે પરિવાર, આમને છે નામને છે. પાલભાઈની નાની દીકરી રોજ રાતે વિડીયો પર ફોન કરે કે પપ્પા તમે આજ ક્યાં છો? એને ઘરે છે બાળકો, એને ખેતરો છે, મારે ખેતર છે, જમીન છે, ઢોર છે. ભાઈ જયેશભાઈના બા હોસ્પિટલમાં છે અને છતાંય રોજ રાતે આવી રીતના કાર્યક્રમો જાય છે. આ બધા કેમ લડે છે? અને આપણે કનુભાઈ આજે બધાને કેમ ભેગા કર્યા? અરવિંદસિંહભાઈ, શેના માટે લડીએ છીએ? તો હું બધાને જવાબ એક જ આપું છું કે જેમ આજે સરદાર પટેલ કે ગાંધીના નામે આપણે કોલર ઊંચા કરીને કહી શકીએ ને કે અમારા વડવાઓ, અમારા પૂર્વજો લડ્યા હતા અને એટલે આપણે આજે આઝાદ છીએ. મારી આવનારી, તમારી આવનારી ત્રીજી કે ચોથી પેઢી એમ ના કે અમારા વડવા કાયર હતા, માય કાંગલા હતા અને એ ધરતી માતા માટે નહોતા લડ્યા અને એટલા માટે અમે ગુલામ છીએ. એ ના કહી જાય ને એના માટે લડીએ છીએ. આ લડાઈ વિચાર તો કરો. તમારા મારા દાદા હોય, પરદાદા હોય, એના પહેલા કેટલી બધી મજૂરી કરી હશે, કેવો પરસેવો પાડ્યો હશે, ત્યારે આ બાવળિયા કાઢ્યા હશે, જાળા કાઢ્યા હશે અને ખેતરો બનાવ્યા હશે. અને ત્યારે આપણે લોકો જે છે એ બે પાંદડે થઈને આજે મકાનો બનાવતા થયા છે. એની પાસે તો કશું જ નહોતું, ઉઘાડા પગે, એની પાસે સાધન નતા. બે બળદ જોડીને એને પોતાની મહેનતથી આ ખેતરો તૈયાર કર્યા અને આવા ખેતર ઉપર પેલો મુંબઈમાં બેહીને કાં તો દિલ્હીમાં બેહીને એ નક્કી કરે કે મારે આ જમીન લઈ લેવી છે, મારે અહીંથી થાંભલા કાઢવા છે અને સરકાર એમ કે તમારે થાંભલા કાઢો, અમને વાંધો નથી. તો પછી સવાલ એ થાય કે ચૂંટીને આપણે લોકો માટેની સરકાર બનાવીએ છીએ કે અદાણીને અંબાણીની સરકાર બનાવીએ છીએ? આ વિચારવા જેવું છે મિત્રો. તમે વિચાર તો કરો કે જે જમીન તમારા અને મારા બાપ દાદાએ, વડવાઓએ, માવતરે, આપણી માતાઓ કેટલી હેરાન થઈ છે, ભાત લઈને ગઈ છે, કામ કર્યું છે, એ ખેતરો તૈયાર કરે છે અને એ દીકરીઓ અત્યારે વાંઢિયામાં, લોડાઈમાં, ગઈકાલે જેતપરમાં, કોંઢમાં, આજે જેતપરની ઘટના, આપણી બેન દીકરીઓને પેલા 2 પૈસાના સરકારી, આમ તો મારા ને તમારા પરસેવાની કમાણીથી જેનો રોજ પગાર થાય છે ને, આ પોલીસનો પગાર ક્યાંથી આવે છે? અદાણી આપે છે? અંબાણી આપે છે? એ પોલીસનો પગાર એ તમે હું રોજ સવારે ઉઠીએ ત્યારે ચાની ભૂકીથી શરૂ કરી અને સાંજે જે રજાએ ઉઠીએ ત્યાં સુધીનું અને બાળો ત્યાંથી લઈ અને આપણા ખાપણ સુધીની જે વસ્તુ વાપરીએ છીએ એ વસ્તુમાં જે ટેક્સ ચૂકવીએ છીએ એ ટેક્સમાંથી એ પોલીસ હોય, કલેક્ટર હોય કે પછી એસપી હોય એનો પગાર નીકળે છે અને એ આપણને ધમકાવે ને એમ કહી દે. મોરબીનો કલેક્ટર કે હું તલાટી નથી. હવે મોરબીની બજાર વચ્ચે કીધું કે અમને ખબર છે કે તું તલાટી નથી, તું કલેક્ટર છો, પણ તારે ના ભૂલવું જોઈએ કે તું પ્રજાનો નોકર છો, તું અમારો માલિક નથી. માલિક તો અમે છીએ. આ દેશનો માલિક નથી નરેન્દ્ર મોદી, કે દેશનો માલિક નથી અમિત શાહ, કે નથી કોઈ આપણો ધારાસભ્ય, કે નથી કોઈ એસપી, કે નથી કોઈ કલેક્ટર. આ દેશના સાચા માલિક તો આ દેશની જનતા છે. અને જનતા એટલે માલિકને નોકર બનાવી દેવાનો, નોકર આપણો માલિક બનીને એમ કે હું તમને જવાબ નહીં આપું. હું કાયદાની ભાષામાં વાત કરું. ત્યાં પણ કલેક્ટરની સામે પણ સુરેન્દ્રનગરના કલેક્ટરને કહ્યું કે અમે કાયદાની બહાર જઈને, આપણા દેશનો કાયદો શું કહે છે? આપણા દેશનો કાયદો કહે છે કે કોઈ પણ જગ્યાએ સરકાર ગામડાના લોકોની અથવા દેશની અંદર કોઈ જમીન લેવા માંગતી હોય તો એને 5 વસ્તુ પહેલા કરવી પડે ને પછી જમીનમાં પગ મૂકી શકે. આ 5માંથી એકે ના કર્યું. 5 કહીએ તમને ગણાવું. તમારી બાજુ કોઈ કંપની વાળા આવે ત્યારે બરાબર એ યાદ કરાવીને કહેવાનું પહેલા આ કામ પૂરું કરીને પછી પગ મૂકજે, નહીં તો તને પગ મૂકવાનો હક નથી. પહેલું કામ, આવી કોઈ યોજના આવવાની હોય તો એને સામાજિક શું અસર થાય, ત્યાંના ખેત મજૂર ઉપર શું અસર થાય, ત્યાંના ખેડૂત ઉપર શું અસર થાય, એ આપણી બેન દીકરીઓ ઉપર શું અસર થાય, આપણા સામાજિક તાણાવાળા જે છે. ઘણી વખત અમારી બાજુ માંડલ બેચરાજીમાં આવ્યા હતા નરેન્દ્રભાઈ 2013માં ચુંબલી ગામ લેવા માટે. અમે ચુંબલી ગામના લોકો એવું લડ્યા, હોમાં દાડે નરેન્દ્રભાઈ ઝાડા થઈ ગયા હતા અને પાછું ખેંચી લેવું પડ્યું હતું. સાહેબ એવું લડ્યા હતા. પણ અમે 100 દિવસ સુધી એક પણ નેતાને, એક પણ સરકારના અધિકારીને ગામડામાં પગ નતો મૂકવા દીધો. દાદાગીરી કરે નહીં, કાયદાની ભાષામાં, ન્યાયની ભાષામાં. કારણ કે આપણા દેશનો કાયદો કહે છે કે તમે જ્યાં સુધી પૂરો અભ્યાસ ના કરો ત્યાં સુધી પ્રોજેક્ટ આવી શકે નહીં. બીજું, તમારા ગામમાં કોઈ આવા થાંભલા આવવાના હોય કે ઉદ્યોગ આવવાનો હોય તો
તો એની પહેલી જવાબદારી થાય છે કે જન સુનવાઈ કરવાની. જન સુનાવણી, ગામના ઝાંપે ઢોલ નગારો વગાડીને, છાપાઓમાં જાહેરાત આપીને એ બધાની વચ્ચે કહેવું પડે કે તમારા આ ચૌધરી વાસણા ગામમાં આટલા ખેડૂત આટલા સર્વે નંબરની આટલા જગ્યાએ થાંભલા આવવાના છે, કોઈને કઈ વાંધો હોય તો કયો. કચ્છમાંય કેવું પડે, મોરબીમાંય કેવું પડે, સુરેન્દ્રનગરમાં કેવું પડે. જ્યાં લાઈન નીકળવાની હોય, જેનો ભોગ બનવાના હોય, બધાને કેવું પડે. તમારી બાજુ આ લાઈન બાઈન નીકળી, આવી થાંભલા નીકળે ત્યારે આવી કોઈ જનસુનવાઈ થઈ હતી? કશું હાલ્યું નહીં. હું તમને કહું કે લડીએ તો શું થાય. મારા ગામમાં 2008માં થાંભલો પહેલવેલો આવ્યો ત્યારે અમારે તમારે જેવું જ હતું, ખબર જ હતું. અમને એમ કે સરકારની લાઈન છે ને આપણે એમ થાય સરકાર તો માય બાપ ને, સરકાર તો આમ. કોઈએ કશું માગ્યું નહીં. પેલા 50,000 આપે ને તો અમારો ખેડૂત જે ગામનો હતો ને એ તો ખુશ થઈ ગયો. મારે તો કે 30,000 વીઘો ત્યારે ભાવ હતો અમારી બાજુ. અત્યારે જુદું છે, અત્યારે 30 લાખનો વીઘો છે. તો એ 30,000 વીઘો હતો ને 50,000 આવ્યા ને તો ખેડૂતો રાજી થઈ ગયો. હા 50,000 આવ્યા. અત્યારે પોક મૂકીને રોવે છે કે મારે તો 30 લાખ થતા હતા અને મને 50,000 હલવાય સમજાઈ દીધો. પછી આ લડત જયારે શરૂ કરી, લડે તો શું તો કે કશું હાલ્યું નથી એમ કીધું ને. અત્યારે જ્યારથી આ અલગ અલગ જિલ્લાઓમાં લડતના મંડાણ થયા, ટ્રેક્ટર રેલી થઈ, મોરબીમાં થઈ, કચ્છમાં મોટી એક સભા થઈ, આ જયેશભાઈ લોકો સુરતમાં સભાઓ કરી. અત્યારે સરકાર નહીં તો કઈ નથી, એમાં સરકાર તો દલાલ છે. પણ જે કંપનીઓ છે એ કેટલી ઓફર કરી? પેલા 50,000 થી પછી 2 લાખે આવ્યા હતા, 2 લાખ થી 6 લાખે આવ્યા. અત્યારે 35 લાખ રૂપિયા, 38 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા સુધી આવ્યા કે ભાઈ થાંભલે 50 લાખ આપીએ પણ તમે થાંભલો નાખવા દો. એનો મતલબ શું થયો? અને હાથથી પચાય પહોંચ્યા. એટલે જાગતાની પાડી ઊંઘતાનો તમારા ભાગમાં પાડો આવ્યો છે. કારણ કે તમે ત્યારે ઊંઘમાં હતા, અત્યારે જાગ્યા છીએ. થાંભલો આવે અને એનું કારણ છે. એટલે પછી અમે વિચાર કર્યો કે અત્યારે 50 લાખ આપવા તૈયાર થઈ ગયા છે. શહેરી વિસ્તાર આવતો હોય, જયેશભાઈ જેવાનો ત્યાં ઓલપાડ બાજુ ને બાજુ, ત્યાં તો 1.25 કરોડ લીધા થાંભલે. કારણ કે શહેરી વિસ્તાર લાગે, શહેરી વિસ્તારના ભાવ પાછા જુદા હોય. તો આ લડીએ તો 7 લાખ થી 50 લાખે પહોંચ્યા. ના લડ્યા હોત તો એટલે પછી વિચાર આવ્યો કે વચ્ચેના આજે છે બાકીના 43 લાખ કોણ ખાઈ જતું હતું? અત્યારે 50 લાખ આપવા તૈયાર થયા. ખોટ તો ધંધો કરે જ નહીં કોઈ એવું કરે ખોટનો ધંધો? લાખની ગાય હોય ને હું કહું 5 લાખ આપીશ, કોઈ ન આપે. એ તો જે કિંમત થતી તો 50 લાખ આપે છે. એનો મતલબ અત્યાર સુધીના 43 લાખ રૂપિયા એમાં સરકાર કંપની કમાતી હતી, એમાં અધિકારી કમાતો હતો, એમાં એસપી કમાતો હતો, એમાં કલેક્ટર કમાતો હતો અને એમાં ત્યાંનો ધારાસભ્ય કમાતો હતો. આ બધા થઈને ખેડૂતોના પૈસા લૂંટતા હતા. આ લૂંટની સામેની આ લડાઈ આ તમારે ને મારે સાથે મળીને લડવાની. જન સુનવાઈ ના થાય ત્યાં સુધી પ્રોજેક્ટને મંજૂરી મળે નહીં. ત્રીજું, સરકારનું કામ હોય, સરકારની લાઈન હોય તો 70% મંજૂરી જોઈએ અને ખાનગી કંપની વાળાની લાઈન હોય તો 80% ખેડૂત. જ્યાં સુધી તમારા ગામમાં જેટલા લોકોને જ્યાંથી લાઈન નીકળવાની હોય એમાં 80% ખેડૂતો સહમતિમાં સહી ના કરે ત્યાં સુધી કલેક્ટર મંજૂરી આપી શકે નહીં. આ ભારત સરકારનો કાયદો છે, લાલજીભાઈનો ઘરનો કાયદો નથી. તમને આવું કોઈ પૂછ્યું તમારે 80%ની મંજૂરી છે કે નહીં? તો કે ના. પેલા નથી પૂછતા, ત્યાંય નથી પૂછતા. આવું લોલમ લોલ ચાલે છે. લોકોને એમ છે કે તો સરકારનું છે, સરકાર ધારે કરે, સરકાર ધારે તો આપણું જમીન લઈ જાય, એવું હકીકતમાં આપણો કાયદો કહેતો નથી. ચોથી વાત જે છે, બજાર ભાવના 4 ગણા કિંમત એ સરકાર આપવા માટે એ મળી કે ના મળી જવાબદારી સરકારની છે, કલેક્ટરની છે, એની ખાતરી કરવાની. આપણે ત્યાં શું કરું? રાજસ્થાનમાં બજારના 4 ગણા બજાર ભાવના. ગુજરાતમાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો, કાયદો નહીં, પરિપત્ર, કે જંત્રી ભાવના 4 ગણા. મારા ગામમાં મને ખબર છે કે વીઘો 25-30 લાખનો છે અને જંત્રી મુજબ જોઈએ 1.5 લાખનો જ થાય. અહીં તમારે કેવું છે મને નથી ખબર. એવું જ હશે ને? તો આપણે 1.5 લાખના એ આપણને 4 ગણા આપે કેટલા થાય? તો કે 5 લાખ. પણ બજાર ભાવના 4 ગણા આપે તો સીધા 2 કરોડ રૂપિયા થાય, 1 કરોડ રૂપિયા થાય. હા હા. એટલે આખી જે એમાં પેલી તાર વાળામાં પાછું થાંભલો હોય તો તમને બજારના 4 ગણા. તારમાં તો કેવું, જે જંત્રી કિંમત થાય એના 25% જ તમને મળે. એટલે માનો કે
મીટરે 5 રૂપિયા નક્કી થાય તો આપણને 1.5 રૂપિયા જ મળે, મીટરે 100 રૂપિયા નક્કી થાય તો આપણને 25 જ મળે. આ દલા તરવાડી વાળું નતું પેલું કે લવ રીંગણા 2-4 તો કે લેને 10-12, એમ સરકાર ને કંપની વડે દલા તરવાડીની જેમ જે છે એ લ્યો ને રીંગણા 2-4 10-12 શું વાંધો છે, એમનું જ સેમ માનીને આપણને લૂંટે છે. તો આ બજાર ભાવની લડાઈ છે. આપણે કહીએ છીએ કે બજાર ભાવથી નીચું બજાર ભાવથી 4 ગણી કિંમત આપો તો જ તમને જમીન મળશે. પાંચમું, જે વિસ્તારની જમીન પિયત હોય, એક કરતા વધારે સિઝન લેવાતી હોય એવી સારી જમીનમાં આવા પ્રોજેક્ટ થઈ શકે નહીં, કારણ કે દેશના લોકો ભૂખે મરે જો હારી જમીનમાં ઉદ્યોગો આવે તો. અહીંયા તો જાણી જોઈને મારા બેટા હારી જમીન કબજે કરે છે. આ 5 રીતે સરકાર નિષ્ફળ છે ને એની સામેની આ લડાઈ છે. પણ આવું કેમ થાય છે? શું કામ થાય છે? કારણ કે તમે હું બધા ખેડૂત છીએ, હું પાછો માલધારીએ છું. અમે 3 વખત અમારો વાડો હોય ને, મારી ગાય ભેંસો છે, 40 ગાયો છે, 40 ભેહું રાખું છું. તો મને ખબર છે કે 3 વર્ષે અમારે આખલો પાડો બદલવો પડે, નહીં તો આપણું આવનાર પેઢી બીજવારો ગાય ભેંસનો બગડે. એવું ને એવું ખેડૂત તરીકે આપણને ખબર હોય કાયમ એડા ના વાવાય. ખેતરમાં કાયમ એડા વાવો શું થાય? કાયમ કપા વાવો શું થાય? પાક બદલવો પડે. એટલે આપણે ગુજરાતમાં જે છે ને 30 વર્ષથી પાકે નથી બદલ્યો અને ગાંધીનગરમાં બેહાડેલા આખલાય નથી બદલ્યા. એટલે એ કોઈ એમ માની બેઠા છે મારે તો ગમે એના ખેતરમાં હું જઈને ચરું, એટલે નાથ મોયડા વગરના હોય ને. પણ આ વખતે ચાળો ખોટો થઈ ગયો. બીજે બધે ચાળો કરે ચાલે, ખેડૂતનો ચાળો કરે ને તો ખેડૂતને ખબર છે કે નાથ મોયડા વગરના જેને આખલા આપણે કહીએ, ખૂંટિયા રખડતા હોય છે ને, એને બળદના ગામ ખેડૂતના ગામમાં આવે તો ખેડૂત પેલું શું કામ કરે? નાથ નાખે, મોયડો ભૂલું કરે અને પછી આરવારો પરોણો રાખે અને પછી હાથેડે જોડે, ધોહરે એવા ધોહરે જોડે કે ખબર પડે. એમ આપણે આજના નવા જે બધા રાજા બની ગયેલા, મહારાજા બની ગયેલા, બાદશાહ બની ગયેલા, શાસક બની ગયેલા, આપણા બોસ બની ગયેલા એવા ધારાસભ્યોને આપણે એ બળદની જેમ આપણા કામે જોતરવાની જરૂર છે. એ આવે તો પૂછવાની જરૂર છે કે ભાઈ તારે ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો તે મારું શું કર્યું, અમારા લોકો માટે શું કર્યું, કે તુંય જમીનનો દલાલ છે. અને એટલા માટે આ લડાઈમાં તમને લોકોને જોતરવાનું. 15મી જૂન અમે લોકો તો એમ કહે છે કે એક જ ધૂન 15 જૂન. શું છે? એક જ ધૂન 15 જૂન. અને 15મી જૂને ગાંધીનગરમાં એવી તાકાત સાથે આપણે લોકો આવીએ તો સરકારને ખબર પડાય કે બાકી બધે ચાળો કરાય, ખેડૂતનો, પશુપાલકનો ચાળો ના કરાય. તમારે જે મધુર વાળો અને ઉત્તમ વાળો જે ડખો છે એ તો હું પેલી સભામાં ત્યાં આવ્યો તો મને ખબર છે. એ દિવસે પણ કડક ભાષામાં જે કહેવું હતું એ કીધું હતું. સવાલ એ થાય કે તમારે દૂધ ક્યાં ભરાવવું એ મોહન રૈજી કેવી રીતે નક્કી કરે? એ ઉત્તમ વાળો કેવી રીતે નક્કી કરે? પણ એનું કારણ છે કે અમિત શાહનો માણસ છે. જ્યાં સુધી અમિત શાહના 4 હાથ એની ઉપર છે ત્યાં સુધી તમારું કોઈ દિવસ દૂધ જે છે એ લોકો છે મધુરવાળા નહીં. ઉપરથી આદેશ આવી ગયો મધુરવાળાએ દૂધ નહીં લેવાનું. આપણા ભારતનું નહીં, ગુજરાતનું તો કહું. ગુજરાતનો સહકારી કાયદો એવો કહે છે કે દરેક જિલ્લાને પોતાનો સંઘ બનાવવાનો હક અને દરેક દૂધ ઉત્પાદકને પોતાના જિલ્લામાં દૂધ ભરાવવાનો હક. તો ઉત્તમ વાળા એ કેવી રીતે તમારી ઉપર દાદાગીરી કરે? આ સવાલ છે. પણ આપણે જવાબ નથી આપતા. આપણે શું કર્યું? ચૂંટણી આવી, એક વખત એમને લાંબા કરી દીધા હોત તો પણ કમળનું ફૂલ ને વારે વારે ભૂલ કરવું જ છે, કરવું જ છે બધા લોકો. એ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે મારા દૂધના ભાવ મળે કે નથી મળતા. એ વખતે ભૂલી જઈએ છીએ કે મારી ખેતીની જમીન જાય છે કે નથી જતી. એ વખતે ભૂલી જઈએ છીએ કે મારા છોકરાને નોકરી મળે છે કે નથી મળતી. એ વખતે ભૂલી જઈએ છીએ કે સરકારી શિક્ષણની શાળાઓ ચાલુ છે કે બંધ છે. એ વખતે ભૂલી જઈએ છીએ કે સિવિલ હોસ્પિટલો સારી છે કે નથી. આપણે બધું ભૂલીને હિન્દુ મુસલમાન બસ જાણે પાકિસ્તાનથી મુસલમાન અહીં આવીને આપણા ઘેર આવીને કબજો કરી જવાના હોય એમ કમળનું ફૂલ વારે વારે ફૂલ ચાલુ જ રાખી છે. અને એના લીધે આજે ખેડૂતોની દશા છે. તમારે ત્યાં તો એ બહુ પાકી કંઠીવાળા અત્યારે મને બહુ ઓછા લાગે છે, પણ હમણાં 2-4 ગામમાં ગયા ને તો પાકી કંઠીવાળા હતા. એમને અમે કીધું કે તમે 6000 મત તમારા ગામના છે અને આ 6000 માંથી તમે 5600 મત જેને આપો છો એને જઈને પૂછો તો ખરા કે તમને અમે 5600 મત આપ્યા
તમારી 56 ની છાતી ગઈ ક્યાં? અમારી જમીન બચાવવા એક વખત તો આવો. તમે કેમ નથી આવતા? એકે ફરક તો નથી પડતો દીકરો. એટલે મારી તમને વિનંતી છે, અને મારી વાતને પૂરી કરતા પહેલા ખાલી એક મારો દાખલો, વર્ષોનો અનુભવનો, માંડલ બેચરાજીમાં અમે જીત્યા હતા, આ એક જ દાખલા ઉપર જીત્યા હતા. એ દાખલો અમારો એ હતો, વડીલો છે અહીંયા, કે અમારા ગામમાં એક વખત રાક્ષસ આવ્યો. બહેનો ખાસ સાંભળજો, સમાજ વિખાઈ જશે, આપણા ઘર બધાને નોખા નોખા થઈ જશે જો આપણે નહીં જાગીએ તો. એ મારા ગામમાં કીધું, અમે દાખલો આપી કે મારા ગામમાં એક વખત રાક્ષસ આવ્યો, 20-25 માણસને માર નાખ્યા. એટલે વિચાર આવ્યો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ દાદા જેવા વડીલો અમે બધા ભેગા થઈને એવું વિચાર્યું કે આ બધું છે, શું કરવું? તો કે રાક્ષસને સમજાવું કે ભલા થોડો ભલો થા. તારે રોજ જોવે એક માણસ અને તું 25 હું કામ મારે છે? રાક્ષસ કે એક કામ કરો, રોજ હવાર પડે ને મારી ગુફા એક માણસ મોકલી દેજો, તો હું ગામમાં આવીને 25 માણસને મારીશ નહીં. અમે બધા બહુ ડાયા, એટલે અમે નક્કી કર્યું રોજ એક માણસ મોકલવો. ગામમાં 400 ઘર હતા. તમારા ગામમાં કેટલા છે મને નથી ખબર, પણ અમારા 400 ઘર હતા. અમે વારા નક્કી કર્યા. ધીમે 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 રોજ એક જાય, 2 જાય, રોજ એક દિવસ થયો. એમ લગભગ 390 દિવસ થયા, એક નો વારો. અને તમે જાણો છો કે કોઈક જવાનું હોય તો જુવાન છોકરો વિચારે કે મારા ઘરડા મા બાપને ના મોકલાય, નાના બાળકો ના મોકલાય. જુવાન દીકરો હોય પેલો જાય કે ભાઈ શહીદ થવા માટે રાક્ષસ ખાઈ જાય તો ખાઈ જાય, પણ જુવાન લોહી ગરમ જાય. એ ગયા 390 દી સુધી બધું ચાલ્યું. 10 દી બાકી રહ્યા, ત્યાં મને પાલભાઈ ને જયેશભાઈ ને કનુભાઈ ને બધાને અમને યાદ આવ્યું કે આ ખોટો નિર્ણય થઈ ગયો. એટલે અમે પાછા ઢોલ નગારા વગાડીને કીધું કે ગામના લોકો થઈ જાવ તૈયાર, હાથમાં લ્યો હથિયાર, ઢોલ નગારો વગાડો, તાનમાં આવી જાઓ, આ રાક્ષસને પાડી દેવો છે. આમ તેમ અમે હાકોટા પડકારા કરવા માંડ્યા. ત્યારે બાપા જેવા કોક બોલ્યા, લાલજીભાઈ તમને બહુ મોડું પૂછ્યું, તમારે 390 દી પહેલા નક્કી કરવાની જરૂર હતી. 390 જવાનિયા ખપી ગયા, હવે કોઈ લડેવા નથી. તમારા દહના જ ઘરમાં રહ્યા છે. હવે જેમ થતું હતું એમ થવા દો, તમારો દહનો વારો આવી જાય ને પછી કહેજો કે. એટલે આપણી દશા આવી ના થાય. કોંઢમાં થયું, જેતપરમાં થયું, એ બધાના વાળા રાક્ષસ અહીંયા ચાલુ કર્યા. આપણે એમ થાય હજુ ક્યાં આપણી ઊંધી રાક્ષસ આવ્યો છે? હજુ તો સુરેન્દ્રનગર બાજુ વાળાને ખાય છે, એ ખાઈ જશે ને આપણો આવશે ત્યારે પછી સુરેન્દ્રનગર વાળા, કચ્છ વાળા, જામનગર ને દ્વારકા વાળા કહેશે અમારું ખાઈ ગયું, તમારું ખાવા દો. આ દશા ના થાય એના માટે ખેડૂતો બધા એક થઈને લડીએ, એક થઈને લડીએ. અને આવનાર સમયમાં આમ મારી પેલી છેલ્લી વાત હતી પણ જે યાદ આવ્યું એ જીવતું જગત્યું. તમે હમણાં ગુજરાતમાં એક મોટા પાયે થયું, તમે સાંભળ્યું છે? એક બહુ મોટો નેતા, તમે ઓળખી જશો. એને વસ્તાર બસ્તાર નથી, લગ્ન કરીને ઘરવાળીને કાઢી મૂકેલી છે. આ બહુ સાચી વાત. અને આ બધું જે કહું છું સાવ આમાંથી એક પણ વાત ખોટી હોય તો મને જાહેરમાં ભાંડવાની તમને છૂટ. આ એવો મોટો નેતા કે જેને ઘરવાળીને કાઢી મૂકી, આગળ પાછળ કે છે કે નથી, પણ એના છોકરા અને એના કાકા અને ભત્રીજાઓ બધાએ અબજોપતિ બની ગયા છે. જેને કાંઈ નહોતું એ હકીકત છે. એવા માણસને વિચાર આવ્યો. અને આપણામાં ઘણી વખત એવું ને ખર મા બાપ વિચારે કે મારો છોકરો આવનાર પેઢીનો કેવો ઉઠલ પાકે, હા તે, અને હું મરું પછી કોઈ ગામને ખવડાવે કે ન ખવડાવે. મેં ઘણા બધાનું ખાધું છે તો મને એમ થાય કે હું જીવતે જીવ ખવડાવીને જાઉં તો મારો જીવ રાજી, એવું હોય ને ઘણી વખત. એને જીવતું જગત્યું કે આપણે પોતે જીવતે જીવ કરીને જાય, કારણ કે આવતી પેઢી પર વિશ્વાસ બહુ નથી. એમ એ મોટા નેતાને વિચાર આવ્યો કે જેથી હું નહીં હોય ને તેથી મારું નામ કોઈ સ્ટેડિયમમાં નહીં લખે, મારું નામ કોઈ લખશે નહીં. એટલે એણે સરદાર પટેલનું નામ ભૂસી નાખીને પોતાનું નામ લખાવડાયું છે. અને આપણે ગુજરાતના એવા બધા કમજોર અને કાયરતા બતાવી આ મુદ્દે, કારણ કે પેલો બહુ તાકાત વાળો છે એટલે એક માણસ હરફ નથી ઉચ્ચારતો. પેલા બીજાનું નામ ભૂસે તો અલગ વાત છે. સરદાર પટેલ કે જેણે આ દેશની એક એવી ધરોહર, એક લોખંડી પુરુષ તરીકે જે સરદાર પટેલને ઓળખીએ, એ સરદાર પટેલનું નામ ભૂસીને તું તારું નામ લખે? તારામ તાકાત હોય 3 સ્ટેડિયમ બીજા બનાવ અને તારું નામ તું ત્યાં લખ. આ સરદાર પટેલનું નામ ભૂસીને એને અખતરો કર્યો તો કે ખેડૂતના પેટનું પાણી હલતું નથી, ગુજરાતના લોકો લડવા તૈયાર નથી, હું ધારું એ કરી શકું ને એટલા માટે આ જમીન લૂંટે છે આજે. એટલે આપણે સરદાર પટેલને જેવા મહાન માણસોને જેનું નામ ભૂસીને પોતાનું. પણ કોઈકે મને કહ્યું લાલજીભાઈ એમાં તમે બહુ ચિંતા ન કરો, 2 જણા ભેગા થયા હતા, એકને નામ જોતું હતું ને બીજાને કામ જોતું હતું.
નામ કોનું થઈ ગયું તમને ખબર છે, અને કામ કોનું થઈ ગયું? પોતાના છોકરાને BCCI નો ચેરમેન બનાવી દીધો. એટલે એકને ધંધો કરવો હતો ને એકને નામ જોતું હતું. આવો ભાઈ હરખા, આપણે બે હરખા એમ કહીને ભાગીદારીમાં ધંધો કર્યો છે. અને આ ભાગીદારીમાં ધંધો કરનાર લોકો સામેની લડાઈ. અને મારે સરદાર પટેલની વાત એટલે કહેવી પડી કે આપણે સરદાર પટેલના મુદ્દે તે દિવસે જો બધાએ એક સાથે અવાજ કર્યો હોત ને તો આજે ખેડૂતના ખેતરમાં ઘૂસવાની તાકાત ના કરે. એ પગલા એ અખતરા કરે છે, અખતરા કરે છે આપણી સાથે. આવા અખતરાઓથી બધા દૂર થઈએ. અને 15મી જૂન માટે તમને મારે પૂછી લઉં, 15મી જૂને ખરેખર તમે આવવાના? હું કોઈને આમ બળજબરીથી નહીં, પણ અંદરથી જેને એનો અંતરાત્મા જેનો જાગ્યો હોય ને એમ હોય કે મારે ખેડૂતના દીકરા દીકરી તરીકે મારે ખેડૂતોની જમીન બચાવવા માટે ગુજરાતનો કોઈ પણ ખૂણાના ખેડૂતનો પ્રશ્ન હોય તો મારે લડવું જેવું અંતરાત્માનો જેને અવાજ એમ કહેતો હોય હું ગાંધીનગર આવીશ અને આવવાની હા હોય એટલા લોકો હાથ ઊંચા કરે, બાકીના ન કરે. હરવે 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 બરાબર. હવે હાચું મને આ તમારા બધાના હાથ ઊંચા થયા એટલું કહું કે અમે માંડલ બેતરા જેમ લડતા, અમારા વિસ્તારનું ખારું પાણી, એટલે એમ કહેતા સરકારને કે અમારું પાણી ખારું ખરું પણ મોરું લગડી કે નથી. પાણી મોરું હોય એટલે ખબર ને કે મોરો પડી ગયો, એટલે તમારું પાણી આમ મોરું તો નથી. એ વાત પાકી. તમે લોકો લડશો, ગાંધીનગર સૌથી તમારા નજીક છે, સરકાર રોકશે કદાચ ક્યાંક તો જ્યાં રોકે ત્યાં, જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા. અમને પડે શું કરવાનું છે? જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા. આપણે જ્યાં રોકે ત્યાં બધાએ ત્યાં બેસીને એવી જગ્યાએ રામધૂન બોલાવશું ને એવી જગ્યાએ ખેડૂતોના નારા બોલાવશું કે સરકાર જે છે, મને શરૂઆતમાં રઘુભાઈ એમ કીધું બેરી બોબડી આંધળી, આંધળી ખરી બેરી ખરી પણ બોબડી જરાય નહીં હો. વરાળા બોલે છે તો બહુ જ. એટલે આ બોલકા લોકોની સામે આપણે લડાઈ લડવાની છે. ત્યારે આપણે લોકો જુદા ના પડી જઈએ, એક થઈને લડીએ ને એક થઈને લડીએ. અને એના માટે નારો બોલાવીને મારી વાતને પૂરી કરીશ. ધરતીને માતા માનો કે ના માનો? બરોબર. તો ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી. તો એક વખત જરા જોરથી આપણે ધરતીનો નારો ને એક વખત જય જવાન જય કિસાનનો નારો બોલાવી અને વાતને અહીંયા પૂરી કરીશ. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. પાણી મોરું પડી ગયું, મોરું પાણી. હાચું કહું તમને, અંદરથી અવાજ નાભીમાંથી જ્યાં ના આવે ને, આ મા ભૂમની લડાઈ ને યાદ કરીને ભગતસિંહને યાદ કરવા પડે. ગાંધીને જોરથી અંદરથી અવાજ આવે, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. હાથ ઊંચા કરીને, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. જય 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 જવાન, જય કિસાન જય કિસાન, જય 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 જવાન, જય કિસાન જય કિસાન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લડવૈયાઓને સૌને નતમસ્તક પ્રણામ. ધન્યવાદ. જય હિન્દ. મારી વાત સાંભળનારું કોઈ નથી. ગુજરાતની અંદર આ વાત સંભળાતી થાય. હું જ્યારે મારા વક્તવ્યમાં એમણે વાત કરી કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં આ 440 kV નો કદાચ થાંભલો પસાર થાય છે. મારું એવું માનવું છે કે 10-15 વર્ષ પહેલા તો આ 10 વર્ષ પહેલા તો નંખાયો હશે. ખબર નહીં, મને નથી ખબર, પણ જે રીતે થાંભલાની પરિસ્થિતિ છે, 440 kV નો થાંભલો 10 વર્ષ થઈ ગયા. અમે લોકોએ દક્ષિણ ગુજરાતમાં આ 440 kV નો થાંભલો ત્યારની SR અને અત્યારની AMNS લોકોએ 80 લાખ થી 1.25 કરોડ રૂપિયા સુધીનું આ એક થાંભલાનું વળતર લીધેલું. અને મારું, હું દિયણ ગામનો ખેડૂત છું ને મારું એક 35 વીઘાનું એક જ છેડે ખેતર મારા ખેતરની વચ્ચેથી પસાર થતો હતો, પણ એ થાંભલો મેં મારા ખેતરમાં નહોતો ઘૂસવા દીધો. મને એને કીધેલું કે જયેશભાઈ તમે બોલો કેટલા રૂપિયા જોઈએ થાંભલો તમારા ખેતરમાં ઊભો કરું. મેં કીધું 25 કરોડ રૂપિયા આપે તો એ મારા ખેતરમાં હું તને થાંભલો ઊભો કરવા નહીં દઉં. એને ઓલપાડ તાલુકા 84 તાલુકામાં 80 લાખ થી લઈને 1.25 કરોડ રૂપિયાનું વળતર 2011-12 માં આપેલું, 14 વર્ષ પહેલા. કેમ? તો કે દક્ષિણ ગુજરાતનો ખેડૂત સંગઠિત છે, ધર્મ જાતિમાં એ વેચાયેલો નથી. સુરતની આજુબાજુનો વિસ્તાર છે, જમીનની કિંમત ખૂબ, તમારે આ ગાંધીનગરની નજીક છે એટલે જમીનની કિંમત હશે જ. પણ આપણે ચૌધરીઓમાં વેચાયા છે, આપણે દરબારોમાં વેચાયા છે, આપણે પટેલોમાં વેચાયા છે, આપણે ઠાકોરોમાં વેચાયા છે. ખેડૂત, હું ખેડૂત છું અને મારી કોઈ નાત જાત ધર્મ નથી. મારો ધર્મ ખેતી છે અને ખેડૂતનો ધર્મ
ખેતી છે એવું વિચારીને જો આપણે સંગઠિત થઈએ, કારણ કે એમણે તો 5 વર્ષે મત લેવા આવવાના છે ને, અને આપણે રામ મંદિરના નામ ઉપર પછી થપ્પા મારી દઈએ છીએ. આ માનસિકતામાંથી આપણે બહાર નીકળવું જોઈએ. દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન પસાર થઈ, લોકોને 2 કરોડ થી લઈને 3.5 કરોડનું વળતર મળ્યું. એક્સપ્રેસ હાઈવે પસાર થયો તો 2.5 કરોડ થી લઈને 5.5-6 કરોડ સુધી, સુરત થી લઈને વાપી સુધીના જે ખેડૂતો છે 90 મીટરમાં એક્સપ્રેસ હાઈવે ગયો. ખેડૂત સમાજ ગુજરાત, જેનો હું પૂર્વ પ્રમુખ, અત્યારે કિસાન કોંગ્રેસની જવાબદારી મને લાલજીભાઈ અને પાલભાઈ થકી મને મળી છે. હું ખેડૂત સમાજ ગુજરાતનો પ્રમુખ હતો. અમિતભાઈએ મને એ જવાબદારી આપી છે ને સુપેરે નિભાવવાની આ તબક્કે દરેક જગ્યાએ હું ખાતરી આપું છું. ખેડૂત સમાજના પ્રમુખ તરીકે જેટલી ઉગ્રતા અને તીવ્રતાથી અમે લડત કરતા હતા, એના કરતા વધારે ઉગ્રતા અને તીવ્રતા સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં આવે એ પ્રકારના તમામ પ્રયત્નો કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. સવાલ એ છે કે આપણે સંગઠિત થવાનું છે. 15 તારીખે જે આ મુદ્દાઓ લખેલા છે કે દૂધના ભાવ પશુપાલકને નથી મળતા. યુવરાજસિંહે વાત કરી કે કર્ણાટકાનો 5 રૂપિયા લીટર ઇન્સેન્ટિવ આપે, ડેરીઓ જે ભાવ પાડે એની ઉપર વધારાના 5 રૂપિયા એ સરકાર ચૂકવે. ને આ ખૂબ મોટી, ખૂબ જૂની ખેડૂત સંગઠનોની માંગણી છે. એમએસપી કઈ રીતે નક્કી થાય, જે મેં વાત કરી કે C2 પ્લસ FL પ્લસ 50%. થાંભલાના બજાર કિંમતના 4 ગણા મળે. બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા જે એની અંદર જણાવવામાં આવેલી છે એ પ્રકારે કરવામાં આવે. સરકાર એવી કોઈ નીતિ બનાવે, અને જ્યાં સુધી નીતિ ન બને ત્યાં સુધી થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા અથવા તો 30,000 રૂપિયા માસિક ભાડું ચૂકવે, એવી એક માંગણી પણ છે. આપણે દેવા નાબૂદીની વાત છે કે ગુજરાતના ખેડૂતો, જો તમે અદાણીના 1,33,000 કરોડ રૂપિયા માફ કરી શકતા હોય તો મારા ગુજરાતના ખેડૂતોના ખાલી 96,000 કરોડ રૂપિયા જ છે. 1,33,000 તમે અદાણીના માફ કરી શકો છો, 1,33,000 નો તમે અદાણીને ફાયદો કરાવી શકો છો, તો ખેડૂત શું તમારો બીજા ખોળાનો છે? જગતનો તાત છે. અને વીજળી 24 કલાક વીજળી, અને એ પણ વીજ બિલમાં એક ટોકન વેલ્યુ લઈને, એક ટોકન અમાઉન્ટ લઈને ખેડૂતોને વીજળી મળે, અથવા તો જે જૂની હોર્સ પાવર દીઠ વીજળીની જે પોલિસી હતી એ ફરીથી ગુજરાતની અંદર લાગુ કરવામાં આવે, એવી એક વાત લઈને અમે 15મી તારીખે નીકળવાના છે. આપણે બધા સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી ખેડૂત આવવાનો છે, દહેગામ વિસ્તારમાંથી પણ, કારણ કે તમે ગાંધીનગરની ખૂબ નજીક છો એટલે ખૂબ મોટી સંખ્યામાં આવો. આપણા અસ્તિત્વની લડાઈ લડવાનું ચાલુ કરો અને અધિકાર માટે આપ સૌ સંગઠિત થાઓ, એટલી અભ્યર્થના સાથે વિરમું. જય હિન્દ, જય ભારત, જય કિસાન. જે રીતે અત્યારે ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને 15મી તારીખે એલાને જંગ જે છે ટ્રેક્ટર લઈને મારફતે કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જેને તમે લાઈક અને ફોલો કરશો, જેથી અમારે ઉત્સાહમાં વર્ધન થશે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.